શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. આપણે જોઈએ શનિદેવ માર્ગી બને છે. પહેલા તો જાણીએ કે માર્ગી અને વક્રી એટલે શું. તો ક્ષોરમંડળમાં ગ્રહોની ચાલ હોય છે, 3 પ્રકારની ચાલ. સૌપ્રથમ માર્ગી એટલે કે સામાન્ય ચાલ, જે સૂર્ય અને ચંદ્રની છે. સૂર્ય અને ચંદ્ર હંમેશા માર્ગી ચાલ, એક સીધી ચાલ હોય છે, માર્ગી ચાલ હોય છે. વધારે તેજ ચાલ હોય એ અતિચાલ, તેમજ કોઈ ગ્રહની ધીમી ગતિ હોય તે વક્રી. આકાશમંડળમાં ધીમી ગતિએ ચાલે છે અને જે આપણે પૃથ્વી પરથી જોઈએ તો તે વક્રી દેખાય છે. એટલે કે સને સને એટલે ધીરે ધીરે ચાલવું, એટલે વક્રી દેખાય છે. તો પહેલા તો વક્રી અને માર્ગીનો અર્થ જાણીએ. વક્રી એટલે પાછળની ચાલ, પાછળ જોવું. જ્યારે માર્ગી એટલે સીધી ચાલ, સીધું ચાલવું. જ્યારે શનિદેવ માર્ગી બને છે ને ત્યારે એ શક્તિશાળી બને છે. અમુક વખતે શનિદેવ દરેક વખતે ખરાબ ફળ આપે એવું નથી હોતું. કેમ કે શનિદેવ એ દાસત્વના કારક છે, મહેનતના કારક છે. શોર્ટકટ અહીંયા ના ચાલે. મહેનતનું ફળ 100% શનિદેવ આપતા હોય છે. બીજું, શનિદેવ જે છે ને એ મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં એ સીધી ચાલ, અહીંયા કુંભ રાશિમાં સીધી રીતે એ માર્ગી બનીને ચાલશે, એટલે સીધી ચાલ એમની રહેશે. એ વાયુ તત્વના કારક છે. શનિદેવ જે છે ને વાયુ તત્વના કારક છે. એમની દ્રષ્ટિ 3જી, 7મી અને 10મી હોય છે. એ આગળ કીધું ને કે દયાળુ હોય છે. એવું નહીં કે ખોટું જ ફળ આપે, એવું નથી હતું. ઘણા લોકોને એવું હોય છે કે શનિદેવની જ્યારે હોય છે ત્યારે એમની પ્રગતિ પણ થયેલી હોય છે. પણ આમ જોઈએ તો 95% આ જે સાડાસાતી આવે છે ને એમાં નાનું મોટું ફળ દરેકને ભોગવવું પડતું હોય છે. અને શનિદેવની ઉચ્ચ રાશિ જે છે ને એ તુલા રાશિમાં ઉચ્ચના હોય છે. એનું કારણ શું? કે તુલા એટલે કે ત્રાજવું. ત્રાજવું જે છે બેલેન્સ કરે છે. એમ શનિદેવ બી કર્મનું બેલેન્સ કરે છે. એટલે શનિદેવ એ તુલા રાશિમાં ઉચ્ચના બને છે. શનિદેવ એક કર્મસ્થાનના સ્વામી છે. 10મું કર્મસ્થાન જે છે ને અને 11મું લાભસ્થાન, એટલે મકર અને કુંભ રાશિ જે ખરી ને 10મી અને 11મી એના અધિપતિ છે. એટલે કર્મના અધિપતિ છે. કર્મથી જ ફળ આપનારા હોય છે. શનિદેવ ક્રૂર નથી હોતા. શનિદેવ બધે જ ખરાબ ફળ આપે છે એવું નથી હતું. શનિદેવ કર્મનું ફળ આપનારા છે. સૂર્યદેવના 2 પુત્ર, એક શનિદેવ ને બીજા યમરાજા. શનિદેવ પૃથ્વી ઉપર જીવતા જ કર્મનું ફળ અપાવે છે અને યમરાજા મૃત્યુ પછી. એટલે સૂર્યનારાયણના 2 જે પુત્ર છે ને એ જીવતા અને મરણ પછી એ બંને જણા કર્મનું ફળ આપવા માટેના છે, શનિદેવ અને યમરાજા. મકર રાશિ તેમજ કુંભ રાશિ શનિદેવની અધિપત્યવાળી રાશિ છે. મકર અને કુંભમાં એ રાશિના સ્વામી છે. શનિદેવ તુલા રાશિમાં એ ઊંચના બને છે અને મેષ રાશિમાં એ નીચના બને છે. શનિદેવનું ફળ જોવામાં સૌ પ્રથમ તો એ કેવું ફળ આપશે એ જોવું હોય તો કેટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની કે શુભ છે કે અશુભ, એ કઈ રાશિમાં છે, ઉચ્ચ રાશિમાં છે, એમની મિત્ર રાશિમાં છે કે શત્રુ રાશિમાં છે, એ કારક છે કે મારક છે. શનિદેવની જે કારક રાશિ છે ને એ વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર અને કુંભ, આમાં એ કારકત્વ ધરાવે છે. જ્યારે મેષ, કર્ક, સિંહ અને વૃશ્ચિક, ધન અને મીનમાં એ મારક બને છે. બીજું, અવસ્થા કેવી છે. ગ્રહોની અલગ અલગ અવસ્થા હોય છે. બાલ્ય અવસ્થા, કુમાર અવસ્થા, યુવા, વૃદ્ધ અને મૃત. આ મુજબ એ ફળ આપનારા હોય છે. બીજું કે શનિદેવ કયા નક્ષત્રમાં છે અને એ નક્ષત્ર એ મિત્ર ગ્રહનું નક્ષત્ર છે કે શત્રુ ગ્રહનું નક્ષત્ર છે એ પણ જોવાનું હોય છે. જો મિત્ર ગ્રહના નક્ષત્રમાં એમનું જો ગોચર હોય તો એ શુભ ફળ આપનારા બને છે. 29/6/2024ના દિવસે શનિદેવ વક્રી હતા. એ દિવસથી વક્રી બન્યા હતા. જે તારીખ 15 નવેમ્બર 2024 એ માર્ગી બનશે. વૃશ્ચિક રાશિ, અક્ષર નય. મંગળની અધિપત્યવાળી વૃશ્ચિક રાશિ. તમારી આ વૃશ્ચિક રાશિ માટે શનિદેવ તારીખ 29/6/2024ના રોજ વક્રી હતા. એ તારીખ 15મી નવેમ્બર 2024થી માર્ગી બનતા.
તમારી રાશિથી ચોથા ભાવ ઉપર રહેતા ચોથો ભાવ જે છે એ માતા, મિત્ર અને વાહન આ સુખ અપાવનારો બની રહેશે. એ ખૂબ જ રાહત આપનારો બની રહેશે. જે 5-6 મહિનાથી તમને શારીરિક રીતે, આરોગ્યની રીતે જે તકલીફ હતી એમાં સુધારો થશે. તેમજ સાથે સાથે નાણાકીય રીતે પણ અહીંયા જે પરેશાનીઓ હતી એ તેમાંથી ધીરે ધીરે તમને અહીંયા બદલાવ થતો જોવાશે. શનિદેવ તમારી રાશિ વૃશ્ચિક રાશિના કારક ગણાયા છે. વૃશ્ચિક રાશિના કારક શનિદેવ છે. અહીં છેલ્લા ઘણા ટાઈમથી 5-6 મહિનાથી જે શનિદેવની આમ તો દૈયા તો 2.5 વર્ષથી છે, છેલ્લા 2.5 વર્ષ દૈયાના જ ચાલે છે. પણ જ્યારે વક્રી હતા આ છેલ્લા 5-6 મહિનાથી તો તકલીફ વધારે વધી હતી. 2.5 વર્ષથી તો તકલીફ છે દૈયાના કારણે, પણ વક્રી હોવાના કારણે 5-6 મહિનાથી શરીરથી, નાણાકીય રીતે, કામકાજમાં બધી જ રીતે જે તકલીફો વધી હતી, પરેશાનીઓ વધી હતી, એમાં અહીંયા તમને ધીરે ધીરે રાહત મળતી જોવાશે. જે પરેશાનીઓ હતી ને એમાંથી ધીરે ધીરે હવે તેમાંથી તમે રાહત અનુભવી શકશો. હવે શનિદેવની દ્રષ્ટિ જોઈએ તો તમારી રાશિથી શનિદેવની ત્રીજી દ્રષ્ટિ તમારી રાશિથી છઠ્ઠા ભાવ પર હશે, જે ઋણ અને રીપુનું છે. શનિદેવની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 10મા ભાવ પર હશે, જે પિતા અને કર્મસ્થાનનું સુખ બતાવે છે. અને શનિદેવની 10મી દ્રષ્ટિ તમારી રાશિથી એ તમારી રાશિ ઉપર એટલે કે તમારા વ્યક્તિત્વ ઉપર રહેશે. હવે અહીંયા જોઈએ તો નોકરી કરતા માટે છેલ્લા ઘણા સમયથી ખૂબ જ સ્ટ્રગલ તમે ચલાવી રહ્યા છો. તમારા કાર્યમાં ખૂબ જ પરિશ્રમ કરી રહ્યા છો. તમને સ્ટ્રગલ ઘણી બધી છેલ્લા 2.5 વર્ષથી એમાંય 5-6 મહિનાથી વધી ગઈ છે. તેમજ તમારો આત્મસંતોષ પણ ન હતો. તમે ઠીક આ કામ કરતા હતા, બાકી અંદરથી કોઈ આનંદ ન હતો. અહીં શનિદેવ માર્ગી બન્યા પછી તમને તમારી પરેશાનીઓમાંથી ધીરે ધીરે રાહત અપાવશે. તમારો આત્મસંતોષ જે છે, તમારો અંદરની ધગશ એ જાગૃત થશે. શનિદેવની દૈયા તો તમારે માર્ચ 29 સુધી 2025 સુધી ચાલે છે. એમાંથી મુક્તિ સંપૂર્ણ મેળવશો ત્યારે તમને ખૂબ જ આનું સારું એવું જે પરિણામ તમે જો ઈચ્છો છો જેવું એ તમે પ્રાપ્ત કરી શકશો. પણ માર્ગી બન્યા પછી જે બધી તકલીફો હતી એમાં ધીરે ધીરે એક એક કામ સોર્ટ આઉટ થતા હોય ને એવું તમે અનુભવી શકો. લાભ કરતા આ સમય બની રહે. તમારી શારીરિક રીતે જોઈએ તો અહીંયા તમને સારું રહેશે, આરોગ્ય સારું જોવાશે. અને માર્ચ 25 પછી શનિદેવ તમારી રાશિથી 5મા ભાવ પર આવતા 5મા ભાવ ઉપર રહેશે, તમને લાભ કરતા બની રહેશે, ધનની પ્રાપ્તિ કરાવનારા બની રહેશે. તેમજ તમારી મહેનતનું સંપૂર્ણ ફળ આપનારા બની રહેશે. વિદ્યાર્થીઓ માટે જોઈએ તો આ સમય નાના મોટા અવરોધો દૂર થાય. જે માહોલ નહોતો મળતો અભ્યાસનો એ ઉચિત માહોલ બને. ઉચિત સમય તમે પ્રાપ્ત કરી શકો અભ્યાસ માટેનો. યોગ્ય માર્ગદર્શન તમે બીજાઓનું પણ મેળવી શકો. મિત્રોનો સાથ સહકાર પણ તમને અહીંયા મળી રહે. તેમજ વિદ્યાભ્યાસ માટે તમને જે કહેવાય ને કે તમને સારો એવો અંદરનો ધગશ મળતા તમે સારો અભ્યાસ કરી શકો. અહીં તમે ઉત્તમ પરિણામ મેળવી શકો. ધાર્યું લક્ષ્યાંક તમે પ્રાપ્ત કરી શકો. તમારા પરિશ્રમનું, તમારી મહેનતનું ખૂબ જ સારું ફળ અહીં શનિદેવની કૃપાથી મળતું જોવાય. બહેનો માટે આ સમય જોઈએ તો ધીરે ધીરે સારું થતો જોવાય. અત્યાર સુધી તો બહુ જ અસંતોષ હતો. નાણાકીય રીતે, માનસિક રીતે, શારીરિક રીતે પણ નાની મોટી તકલીફો હતી. એક પછી એક દર્દ વધતા હતા અને કોઈ પણ વસ્તુ સારી થતી જોવાતી જ ન હતી. અને હતાશા જે હતી એ હતાશા દૂર થશે. આરોગ્ય સારું જોવાશે. અહીંયા એક એક તમારા જે ચિંતાઓના કારણો હતા એ એક એક કાર્ય સોર્ટ આઉટ થતા તમે રાહત અનુભવશો. અને સંપૂર્ણ કેમ કે અહીંયા શનિદેવની દૈયા હતી અને 5-6 મહિનાથી શનિદેવ એ વક્રી બન્યા હતા. એટલે ડબલ તકલીફ હતી. પણ હવે 15 નવેમ્બરથી 2024થી જે શનિદેવ માર્ગી બનશે એટલે આ બધું જ તમારું એક પછી એક તકલીફ દૂર થશે. અહીંયા એક પછી એક કાર્ય સોર્ટ આઉટ થતા તમે રાહત અનુભવી શકો અને એનું સારું ફળ તમે અહીંયા જોઈ શકો. શનિદેવ માર્ગી બનતા શનિદેવની તમારા ઉપર કૃપા બની રહેશે. વૃશ્ચિક રાશિ માટે એકંદરે જોઈએ તો માર્ગી શનિદેવ
શુભ ફળ આપનારા બની રહેશે અને બધી તકલીફોમાંથી મુક્તિ અપાવનારા બની રહેશે. તો આ હતું શનિદેવ માર્ગી બને છે એમનું વૃશ્ચિક રાશિ ઉપર એમનો શું પ્રભાવ રહેશે એના વિશેની માહિતી. નમો નારાયણ.